અને પછી કોઈ પુરવાર થશે નહીં અને એને સાબિતનો પુરવાર કરશે. જે જોર્જિક્સ એટલે કે જે રાજાનો રાજા સરકારનો સરકાર દેવ એસી કોર કેસીસી દાદા દેવોનો દેવ સરકારનો સરકાર નથી. શા માટે ઓઆઈજીએસ નથી? ઓલ ઇન્ડિયા ગવર્નમેન્ટ સર્વિસ એકમ નથી. શા માટે બીયુએસસી બ્રિટિશ ઓવરસીઝ નથી? શા માટે જીઆરઆઈ છે જોર્જિક ફ્લેક્સ ઇન્ડિયા? તો આ બંધારણ રિપબ્લિક જે ગ્રાન્ટેડ બેરર છે, રિલીફ રેફ્યુજી ગ્રાન્ટેડ બેરર જે માગીને ખાનારો છે, એના બંધારણ શું છે? જો એની અંદરમાં કોમનવેલ્થ કોન્ફરન્સની અંદરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જોડે જે કરાર થયેલા છે, એક્ટ અને પેક્ટ જે કરાર થયેલા છે, શું કરાર થયેલા છે? આમાં ગોલ્ડ શબ્દ નથી આપવામાં આવ્યો. દાન દક્ષિણા અમે વેચી દીધું, ખરીદી લીધું, એમાં શબ્દ નથી. આમાં ફક્ત ગ્રેન ગ્રાન્ટ ને ગ્રીન ગ્રાન્ટ જે કંઈ ખાધું પીધું છે, ઉત્પત્તિ ખાધી વાપર્યું છે, રેવન્યુ ટિકિટ લગાવી, પગાર ભથ્થા વાળા ટીએજી લીધે છે, એનો હિસાબ આપવાનો છે. કોને? ભારત સરકારને. કોઈ છટકવાનું નથી. મારી જોડે લખલૂટ ધન સંપત્તિ છે, હું ઉદ્યોગપતિ છું, મૂકી દેવો પડશે, એક જ ઝટકે રદ થઈ જશે. એક જ ઝટકે રદ થઈ જશે અને મરી જશો. 17 જણા આ પરિસ્થિતિ આવી રહેલી છે. કાગળનું નાણું રદ થઈ ગયું, જે રીતે રદ કર્યું તો 500 ને 1000નું, એવી રીતે બધું રદ થઈ જશે. તો આ પ્રશ્ન કરું છું ને થવાનું છે એટલે હું વાત કરું છું. બંધારણ તમે જાણો, અમલમાં મૂકો અને બંધારણની અંદર બધું જ આપેલું છે આમાં, પણ એને સમજ હોવી જોઈએ. તો આની અંદરમાં એકોર્ડિંગ કરન્સી પુરુષની કરન્સી, બાયની કરન્સી બંધારણ થયું છે કોમનવેલ્થ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જોડે. જે 2 થી માંડી 500 રૂપિયાના દરનો જે પ્રોમિસિસ વચન ખીચી ચાપે છે, એ કરાર જુઓ. રિઝર્વ બેંકના ગવર્નર સહી કરે છે હિન્દી અંગ્રેજીમાં. અને કેટલું કરન્સી ક્રમાંક, કેટલું કરજ લીધું છે, કરન્સી ક્રમાંક નંબર પરથી છે. કરન્સી ક્રમાંક કેટલો છે? આપણે ત્યાં 7 અને છેલ્લો આંકડા 8 આંકડાનો કરન્સી ક્રમાંક નંબરમાં ડિજિટમાં પણ કોઈને ખબર ના પડે, એટલે ડિજિટ કહેવામાં આવશે એક આંકડાને. એ બંધારણ મુજબ કેટલું કરજ લીધું છે એ પુરવાર કરશે. તો એમની અંદરમાં જે કરન્સી પ્રોમિસરી ડોક્યુમેન્ટરી ફેક્ટ 9/14 લેંગ્વેજીસ 14 નેશનલાઇઝેશન તો હેન્ડ ઓવર ધ ફર્સ્ટ ઓવર ધ ટેક્સ. આમાં કહેવામાં આવે છે પુરુષની કરન્સી, બાયની કરન્સી. આમાં પણ કુદરતી વ્યવહાર નથી. આમાં કોડ એટલે કાયદો, પણ આ કુદરતી વ્યવહારમાં કાયદો લાગુ નથી પડતો. આધ્યાત્મિક કોડ શબ્દ છે, એટલા માટે મારે ખુલાસો કરવો પડે. આધ્યાત્મિક કોડ પુરાણ કાળનો આધ્યાત્મિક કોડ નું છે, એની અંદરમાં કાયદો ને કુદરતી બંધારણની વાત છે. તો એમાં જે આવે છે કે પ્રોમિસિસ પ્રોમિસરી ડોક્યુમેન્ટરી ફેક્ટ, આ વચનની દસ્તાવેજ છે. જો मैं धारक को 20 रुपया अदा करने का वचन देता हूँ, है ना? अदा करवाનું વચન તો કોણે આપ્યું? ડોક્યુમેન્ટરી ફેક્ટ 9/14 લેંગ્વેજીસ એટલે 9-14 ભાષા. કેટલી છે અત્યારે? આ 15 કે જેટલી હોય તેટલી. આ ભાષાએ વચન આપ્યું કે આ દેશની અંદરમાંથી ઉત્પત્તિ, હટમટા, ધાતુધન સંપત્તિ, પગાર ભથ્થું, બાવડું, ટીએ જે કંઈ વાપરીશું તેનો અમે જવાબદારી લઈશું. અને ગેરંટી આપી કેન્દ્ર સરકારે, મેં ગેરંટેડ બાય ધ સેન્ટર ગવર્નમેન્ટ. જો આ ભાષાવાળા, આપણી સાહેબ લેંગ્વેજ ભાષા છે આપણી, છે કે જરા બોલો તો ખબર પડે ને. આપણી દૂધની બોલી છે, આમાં ભાષામાં લેંગ્વેજમાં આપણો નથી આવતા. આમાં કાયદો, દૂધની બોલીમાં કાયદો લાગુ પડતો નથી. સુપ્રીમ કોર્ટ કહે છે હું નથી બોલતો. ડઝ નોટ ઇન્ટરફિયર ઇન ધ મેટર. મતલબની અંદરમાં આ મેટરની અંદરમાં સુપ્રીમ કોર્ટ દખલગીરી ના થઈ શકે. અને આ ભાષા છે, કોર્ટની ભાષા નથી, એમ કહેવા માંગે છે. હા, એટલે કહેવાનો મતલબ શું છે કે આ ભાષાવાળો આ દેશની અંદરમાં જે કંઈ ખાધું પીધું છે, પગાર ભથ્થું ભાડું લીધું છે, એ આપી દેવાનું છે. અને જવાબદારી કોણ લીધી છે? કેન્દ્ર સરકાર. ને કેન્દ્ર સરકાર શું બોલે છે કે ભારત સરકારનું કુલ દેવું 215 લાખ કરોડ થઈ ગયું. એમ કે આ ધરતી વાંજળી છે? આપણે ટોપલો ભરીને નાખો તો અઢળક ધન સંપત્તિ ગાળા ભરીને લઈ આવીશું. આપણે ભીખ માંગવાની, ભારત સરકારે માંગવાની શું જરૂર પડી? અને એ આપનારો પણ માલિક છે. એ ક્યાંથી માગે? એનું તો કશું છે નથી.
કૂટે છે, ભીખ માંગીને ખાનારો છે.